ચોરીના 8 મોબાઈલ ફોન, કિંમત ₹2,83,000ની મત્તાના મુદ્દામાલ સાથે 2 ઇસમોને પકડી પાડતી સારોલી પોલીસ સ્ટેશન. પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 1 તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન સુરત શહેરનાઓએ મોબાઈલ સ્નેચિંગ તથા વાહન ચોરીના અનડિટેક્ટેડ ગુનાઓ ડિટેક્ટ કરવા સારી સૂચના કરેલ હોય, જે સૂચનાને માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.આર. વેકરિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.એન. ચૌહાણ તથા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે નિયોલ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ વેલજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ હિંમતભાઈ વાલજીભાઈ નાઓને સંયુક્ત મળેલ બાતમી હકીકતના આધારે 2 ઇસમો નામે શહેજાદ લિયાકત અલી સૈયદ તથા સાહિલ રશીદ શેખ નાઓની પાસેથી અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન નંગ 7-8 કિંમત ₹2,83,000ની મત્તાનો મુદ્દામાલ પકડી પાડી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ 106 મુજબ તપાસ અર્થે કબજે કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે.